ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? આજના એડવાન્સ જીનીટ કોર્સની અંદર આપણે ચેપ્ટર નંબર 3 11th સાયન્સની અંદર આગળ વધીએ તો એક નવા મુદ્દા સાથે આપણે આવી રહ્યા છીએ કે આજના લેક્ચરમાં આપણે શું કરવાના છીએ. તો એક શબ્દ સાંભળ્યો હોય તો એનસીઈઆરટીમાં ઇલેક્ટ્રોન બંધુતા, તમે જે એનસીઈઆરટીના ટોપિકો ભણો છો એમાં આનો ઉલ્લેખ આવતો નથી. આ માત્ર આપણા મોડ્યુલમાં એડવાન્સ કોર્સની અંદર આનો ઉલ્લેખ કરવામાં આવે છે. તો આજના જીનીટના લેક્ચરમાં આપણે જોવા જઈ રહ્યા છીએ એક નવું નામ કે જેનું નામ છે ઇલેક્ટ્રોન એફિનિટી. હા મિત્રો, ઇલેક્ટ્રોન એફિનિટી તમે એ પણ કહી શકો છો, પરંતુ એની સંજ્ઞા છે એ ઇલેક્ટ્રોન એફિનિટી. ગુજરાતીમાં કહું તો ઇલેક્ટ્રોન બંધુતા. અહીંયા મેં મુદ્દાઓ લખેલા છે જે એમસીક્યુ સોલ્વ કરવા માટે મદદ કરશે. તો એમસીક્યુને સોલ્વ કરતા પહેલા તમારી પાસે એનું નોલેજ હોવું જોઈએ, જે ચેપ્ટર નંબર 3 માં આપેલું નથી, પણ આપણા મોડ્યુલમાં જીનીટ એડવાન્સ કોર્સમાં તેનો ઉલ્લેખ બહુ સારી રીતે કર્યો છે, ઉદાહરણો પણ આપેલા છે. તો આજના લેક્ચરમાં આપણે જોવા જઈ રહ્યા છીએ ઇલેક્ટ્રોન એફિનિટી. યસ ઓર નો? તો ઇલેક્ટ્રોન એફિનિટી શું છે? તો પહેલા તો એની વ્યાખ્યા સમજી લો બાળકો, કે ઇલેક્ટ્રોન એફિનિટીને ગુજરાતીમાં કહેવાય ઇલેક્ટ્રોન બંધુતા. હવે ઇલેક્ટ્રોન બંધુતા શું છે? તો કે વ્યાખ્યાને સમજશો ને એટલે અર્થઘટન એનું ઓટોમેટિક થઈ જશે કે જ્યારે પણ તમે કોઈ ધરા અવસ્થામાં રહેલા વાયુમય તટસ્થ પરમાણુને લ્યો છો, ધરા અવસ્થા, કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવ્યા કે સ્વીકાર્યા વગર જે પોતાની અવસ્થામાં છે એને ધરા અવસ્થા કહેવાય. બીજું, તે વાયુમય તટસ્થ પરમાણુ હોવો જોઈએ. કોઈ પણ પોતે ઇલેક્ટ્રોન ગુમાવ્યા વિના જે ઇલેક્ટ્રોનની રચના ધરાવે છે એને ધરા અવસ્થા કહે છે, પરંતુ એ વાયુરૂપ સ્વરૂપે જો તટસ્થ હોય, પોતે વાયુ સ્વરૂપે હોય, માથે પ્લસ કે માઇનસ ન હોય, અને એ જ્યારે કોઈ ઇલેક્ટ્રોનને સ્વીકારે છે અને પોતે ઋણાયન બને છે. ઉદાહરણ જુઓ, આ કોણ છે? એક પરમાણુ એ છે, વાયુરૂપ છે, તટસ્થ છે, ધરાવસ્થામાં છે. એક ઇલેક્ટ્રોન સ્વીકારી પોતે બની ગયો ઋણાયન. તો એ જ્યારે ઋણાયન બનાવે છે ત્યારે તે મુક્ત થતી ઉર્જાને, ત્યારે શું થાય? જેવો ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે ઉર્જા મુક્ત થાય છે. તો એ તટસ્થ વાયુરૂપ પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન સ્વીકારીને ઉર્જા મુક્ત કરે છે તો એ મુક્ત થતી ઉર્જાને દર્શાવવા માટે જે એન્થાલ્પીનો ફેરફાર આવે ડેલ્ટા એચ, અહીં રિએક્શન પૂરું થઈ ગયું છે, આ સાઈડમાં લખેલું છે મેં. ડેલ્ટા એચ બરાબર શું થાય? તો કે મૂલ્ય થાય જેટલું છૂટું પડ્યું એ. તો મુક્ત થતી પ્રક્રિયાવાળી ઉષ્મા કઈ હોય? ઉષ્માક્ષેપક હોય. કઈ પ્રક્રિયા હોય બેટા? ઉષ્માક્ષેપક હોય. અને એના માટેની એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા કેવું હોય? ઋણ હોય, કે જે તમારી ઇલેક્ટ્રોન એફિનિટી ગણવામાં આવે છે. તો જ્યારે પણ કોઈ ઇલેક્ટ્રોન દાખલ થશે અને ઋણ આયન બનાવશે ત્યારે એ જે ઉર્જા રિલીઝ થઈ એ તમે ઇલેક્ટ્રોન એફિનિટીના સ્વરૂપે, ઇલેક્ટ્રોન બંધુતાના સ્વરૂપે દર્શાવી શકો છો. હવે ઘણા બાળકોને સવાલ થશે કે સર, આ ઇલેક્ટ્રોન સ્વીકારવો, યસ ઓર નો, અને ઉષ્મા મુક્ત કરવી કે શોષણ કરવી, એ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જેવું થયું ને. બાળકો યાદ રાખજો, આના જે કાંઈ અપવાદો છે, જે કાંઈ કન્સેપ્ટ છે એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જેવા હોઈ શકે, પરંતુ આ નિયમો થોડા અલગ છે. કેવા? કે એન્થાલ્પી જે ઇલેક્ટ્રોન સ્વીકારવાની છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એનું મૂલ્ય અને ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય, ઇલેક્ટ્રોન બંધુતાનું મૂલ્ય એકબીજાથી અપોઝિટ છે. સાઇનમાં કેવું રહેશે? બીજાથી અપોઝિટ રહેશે. કન્સેપ્ટ ક્લિયર? બહુ સહેલો છે, અઘરું કંઈ છે જ નહીં. કે જ્યારે ઇલેક્ટ્રોન સ્વીકારી ઋણાયન બનાવશે, ઉર્જા જે મુક્ત થશે એને માપન કરવા જાઓ તો એ ઇલેક્ટ્રોન બંધુતા જેટલી ગણાય. તો એને કઈ રીતે જોવાનું? તો કે સાંભળજો, પહેલી વાર ઇલેક્ટ્રોન સ્વીકાર્યો એટલે પ્રક્રિયા ઉષ્માક્ષેપક થઈ ગઈ, પરંતુ આના ઘણા બધા એમસીક્યુમાં તમે આગળ ભણ્યા છો જીનીટ બેઝિક લેવલમાં, કે જ્યારે બીજો ઇલેક્ટ્રોન સ્વીકારે છે ત્યારે પ્રક્રિયા ઉષ્મા શોષક બની જાય છે. અત્યારે ઉષ્માક્ષેપક છે, પણ બીજી ઘટના બને ત્યારે બીજો ઇલેક્ટ્રોન સ્વીકારે કે પછી ત્રીજો ઇલેક્ટ્રોન સ્વીકારે. શોર્ટમાં પ્રથમ ઇલેક્ટ્રોન સ્વીકાર્યા બાદ પછી કોઈ પણ બીજો કે ત્રીજો ઇલેક્ટ્રોન સ્વીકારે છે તો એ ઉષ્મા શોષક કેમ બની જાય છે? એન્થાલ્પીનું મૂલ્ય ધન કેમ મળે છે? તો એનો જવાબ અહીંયા મળશે તમને. જ્યારે પણ એ બીજો કે ત્રીજો ઇલેક્ટ્રોન સ્વીકારે છે, એમાં ઉમેરવામાં આવે છે પરમાણુમાં, ત્યારે તેમાં વધારે ઉર્જા ઉમેરવી પડે છે. તો કેમ ભાઈ વધારે ઉર્જા ઉમેરવી પડે છે? તો બાળકો યાદ રાખજો, જ્યારે પણ કોઈ તટસ્થ વાયુમય પરમાણુ પોતાની ધરા અવસ્થામાં હોય છે, મૂળ અવસ્થામાં હોય છે, ત્યારે એને જે ઇલેક્ટ્રોન સ્વીકાર્યો છે એની કંઈક ઉર્જા છે, યસ ઓર નો? તો એને આપણે ઇલેક્ટ્રોન એફિનિટી કહીએ છીએ. હવે શું થાય? તમે બીજો ઇલેક્ટ્રોન અંદર જો દાખલ કરવા જાઓ તો ત્યાં ઓલરેડી હાજર રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા જે મુક્ત થઈ રહી છે એને આને શું કરવી પડે?
અપોઝ કરવી પડે, મતલબ કે એની સાથે રિપલ્શન થાય, અપાકર્ષણ થાય છે નવા ઇલેક્ટ્રોનને દાખલ થતી ઉર્જા માટે. શોર્ટમાં એક ઇલેક્ટ્રોન ત્યાં જે હાજર છે ઓલરેડી હાજર છે ઉષ્મા મુક્ત કરી રહ્યો છે એનાથી વધારે ઉર્જા તમારે આપવી પડશે તો તમારો નવો ઇલેક્ટ્રોન ત્યાં દાખલ થઈ શકે છે. એટલે કહેવાનો અર્થ એવો છે કે ઓલરેડી A-1 હોય ને હવે ઇલેક્ટ્રોન આપવું તો A-2 ક્યારે બને? તો કે જે ઉષ્મા ઓલરેડી મુક્ત થઈ રહી છે એનાથી બમણી કે 3 ગણી વધારે ઉર્જા તમારે ત્યાં શોષણ કરાવવી પડે ત્યારે બીજા ઇલેક્ટ્રોનને ત્યાં સ્ટેબલ રાખી શકે. સમજ પડી ગઈ? અને માટે તમે જે બીજી ઉષ્મા આપો છો એનું શોષણ થાય છે, પરિણામે પ્રક્રિયા ઉષ્મા શોષક બને છે અને પરિણામે તમે કહી શકો ઇલેક્ટ્રોન એફિનિટી પોઝિટિવ મળે છે. સમજ પડી ગઈ બધાને? ઓકે, હવે એનું કારણ શું? તો ત્યાં ઓલરેડી ઇલેક્ટ્રોન શું થાય છે બેટા? રિપલ્શન, અપાકર્ષણ વધી જાય છે, પરિણામે બાકીની જે ઇલેક્ટ્રોન એફિનિટી બધી કેવી મળવાની છે તમને? પ્લસ, કારણ કે પ્રક્રિયા બધી ઉષ્મા શોષક બનવાની છે. સમજ પડી યા ન પડી કે ઉષ્મા શોષક કેમ બને છે? પહેલો ઇલેક્ટ્રોન જાય, ઋણ મળ્યો, હવે મારે બીજો ઇલેક્ટ્રોન દાખલ કરાવવો હોય તો પોસિબલ નથી રહેવાનું. કેમ? તે ઓલરેડી ઉષ્મા મુક્ત જ કરે છે તો બીજો દાખલ કરાવવા માટે મારે શું કરવું પડે? તે ઓલરેડી જેટલી ઉષ્મા મુક્ત થાય છે એનાથી વધારે ઉર્જા આપવી પડે જેથી બીજો ઇલેક્ટ્રોન પણ ત્યાં જઈ શકે. ત્રીજો દાખલ કરવા માટે એનાથી પણ વધારે આપવી પડે. શોર્ટમાં બંને વાર વધારે ઉર્જા આપવી પડે છે એટલે કે પ્લસ છે. આમ પ્રથમ કરતા દ્વિતીય કરતા તૃતીય ઇલેક્ટ્રોન એફિનિટી વધારે પોઝિટિવ તરફ જતી જાય છે. તો આ તો કન્સેપ્ટ બાળકો, કન્સેપ્ટમાં કોઈને ડાઉટ રહેવો જોઈએ નહીં. હવે વાત કરીએ આપણે થોડી નોટ્સની કે જે નોટ્સ અને અપવાદો તમારે આગળ લઈને ચાલવાના છે એના આધારે તમારે MCQ સોલ્વ કરવાના છે. સમજ પડી ગઈ? ઓકે, ચલો સૌપ્રથમ વાત કરીએ આપણે ઇલેક્ટ્રોન એફિનિટી આવર્તમાં કે સમૂહમાં કઈ રીતે વધઘટ થાય છે બીજા અન્ય ગુણધર્મો સાથે. તો તમને ખબર છે કે આવર્તમાં તમે જેમ જેમ જાઓ છો એમ પરમાણુનું કદ નાનું થાય છે. હા યા ના? પરમાણુ ત્રિજ્યા ઘટે છે તો જેમ પરમાણુ ત્રિજ્યા ઘટે એમ કદ નાનું થાય. નાના કદમાં ઇલેક્ટ્રોનના અપાકર્ષણ કયો કે ઇલેક્ટ્રોનને નાખવા માટેની ઉર્જા કયો કેવી આપવી પડશે? વધારે આપવી પડશે. ધેટ મીન્સ કે કદ ભલે ઘટે આ બાજુ પણ ઇલેક્ટ્રોન એફિનિટી તો વધશે જ. અને માટે મેં એકબીજાના વ્યસ્ત પ્રમાણ બતાવ્યા છે કે ઇલેક્ટ્રોન એફિનિટી જે આવર્તમાં વધી રહી છે એ જ દિશામાં પરમાણ્વીય ત્રિજ્યા એટોમિક રેડિયસ ઘટી રહી છે. તો આનું ઘટવું અને પહેલાનું વધવું એકબીજાના વ્યસ્ત સંબંધમાં જાય છે. હવે વાત કરું ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. તો તમે સારી રીતે જાણો છો કે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જને શું કહેવાય? જો આગળના બધા લેક્ચરો અટેન્ડ કર્યા હોય તો અસરકારક કેન્દ્રીય વીજભાર. જે વાસ્તવમાં વીજભાર કેન્દ્રમાં છે એ નહીં પણ જે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન પર લાગુ પડેલો વીજભાર છે કેન્દ્ર દ્વારા એને કહેવામાં આવે છે અસરકારક કેન્દ્રીય વીજભાર. અને જેટલો વધતો જશે એટલો જ ઇલેક્ટ્રોન એફિનિટી વધતો જાય છે. કારણ શું? તમે ભણી ગયા છો આગળ બેટા, શિલ્ડિંગ અસર, કેન્દ્રીય વીજભાર કે જે આપણે સમજીએ છીએ કે આવર્તમાં જેમ તમે આમ જશો એમ આ અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય છે. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું દબાણ આકર્ષણ વધતું જાય છે. ક્યાં વધતું જાય છે? આવર્તમાં. તો આકર્ષણ બળ વધતું જાય છે તો ઇલેક્ટ્રોન એફિનિટી પણ વધતી જાય છે. બંને આવર્તમાં. નીચે તરફ તે બંને ઘટે જ છે માટે બંને એકબીજાના પ્રોપોર્શનલ, ડાયરેક્ટલી પ્રોપોર્શનલ થયા. યસ ઓર નો? આગળ ઇલેક્ટ્રોન એફિનિટી અને શિલ્ડિંગ અસરને શું લેવા દેવા? ઓબ્વિયસલી આમ જઈએ છીએ આવર્તમાં એમ ઇલેક્ટ્રોન એફિનિટી વધે છે અને ઇલેક્ટ્રોન એફિનિટી વધે છે તો તમે જાણો પણ છો કે કેન્દ્રનો ધન વીજભાર વધવાના કારણે એનું શિલ્ડ નબળું પડે છે. તો શિલ્ડિંગ અસર ઘટશે પણ ઇલેક્ટ્રોન એફિનિટી વધશે તો એકબીજાના વ્યસ્ત પ્રમાણ થયા. જો કન્સેપ્ટ ક્લિયર કરો, કન્સેપ્ટ ક્લિયર કરશો તો MCQ સોલ્વ કરી શકશો ફટાફટ. ઓકે, ચલો હવે બીજી નોટ યાદ રાખવાની શું છે? તો કે IMP નોટ યાદ રાખવાની છે. ઇલેક્ટ્રોન એફિનિટીનું મહત્તમ મૂલ્ય ક્યાં, ઓછામાં ઓછું મૂલ્ય ક્યાં, ક્રમ કેવો છે? યસ ઓર નો? આમ જતા વધે છે, નીચે જતા ઘટે છે, આ જાણો છો. પણ આમ જતા તે અપવાદો આવે, નીચે જતા પણ અપવાદો આવે. કયા અપવાદો છે? 2 સ્થાયીતાને રિલેટેડ છે. હવે તમને મેં આગળ પણ સમજાયેલું છે કે કોઈ પણ કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોય કે સંપૂર્ણ ભરાયેલી હોય તો એની સ્થાયીતા વધી જાય છે. જેમ કે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે એ બાકીની બધી કક્ષકો કરતાં વધારે સ્થાયી હોય અને એ અર્ધપૂર્ણ કરતાં તે વધારે સ્થાયી કોણ આવે? સંપૂર્ણ ભરાયેલી. તો એમાં ઇલેક્ટ્રોન નાખવો થોડું અઘરું પડી જાય. ખબર પડી બાળકો? તો પરિણામે મેં લખ્યું છે કે ફોર
હાફ ફિલ્ડ ફોર હાફ ફિલ્ડ મતલબ અર્ધપૂર્ણ ભરાયેલી હોય તો એની ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય તમારે લો લેવાનું. લો મતલબ આ બધા જ સમૂહમાં જેમ તમે ડાબીથી જમણી બાજુ તરફ જાઓ છો એમ દરેક સમૂહની કમ્પેરિઝનમાં આવર્તમાં એનું મૂલ્ય સૌથી ઓછું ગણવાનું. કોનું? હાફ ફિલ્ડ. તમે જાણો છો કે જ્યાં P3 આવે છે એને હાફ ફિલ્ડ કહેવામાં આવે છે. P3 એટલે અર્ધપૂર્ણ ભરાયેલી, D5 એટલે અર્ધપૂર્ણ ભરાયેલી. તો આવી P3 કે D5 કે કોઈ પણ S1 અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો છે એ બધી કક્ષકોમાં સૌથી લોએસ્ટ મૂલ્ય આપણે P3 કક્ષકનો આવશે 15મા સમૂહનું. ઓકે, લોએસ્ટમાં લોએસ્ટ. બીજું, હવે સંપૂર્ણ ભરાયેલી કક્ષકો માટે વાત કરું તો ઇલેક્ટ્રોન એફિનિટી 0 થઈ જશે. કેમ 0? ભાઈ પૂર્ણ ભરાયેલી છે તો નાખવો ક્યાં ઇલેક્ટ્રોન? જવાનો જ નથી. જવાનો નથી તો ઉર્જા આપવી પડવાની નથી. ઇલેક્ટ્રોન એફિનિટી એવી કક્ષક માટે 0 થઈ જાય છે. કોની માટે? જ્યાં P6 આપેલું હોય. જેમ કે એક ઉદાહરણ જુઓ, NS2 S કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે બાળકો, તો હું વાત કરી શકું કે ભાઈ S2 એટલે કે બીજા સમૂહના દરેક તત્વ માટે ઇલેક્ટ્રોન એફિનિટી 0 થઈ જાય છે. એ જ રીતે 18મા સમૂહમાં જોઈએ તો ઇલેક્ટ્રોનની રચના NS2NP6 છે, જે પણ સંપૂર્ણ ભરાયેલી છે. પરિણામે તેની પણ ઇલેક્ટ્રોન એફિનિટી 0 થઈ જાય છે. આમ બાળકો હંમેશા યાદ રાખજો કે ઇલેક્ટ્રોન એફિનિટી ક્યાં 0 છે, ક્યાં લો લેવાની છે અને કઈ દિશામાં વધે છે. ઓકે, ચલો થોડા અપવાદ જોઈ લઈએ. તો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં જે કાંઈ અપવાદો હતા એ જ ઇલેક્ટ્રોન એફિનિટીમાં જોવા મળશે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના બધા જ ઇલેક્ટ્રોન બંધુતામાં જોવા મળશે. કઈ રીતે? આપણે જાણીએ છીએ ફ્લોરિન અને ક્લોરિનમાં ફ્લોરિનની ઓછી છે અને ક્લોરિનની વધારે છે. યાદ છે ને? કારણ સમજાવ્યું હતું 2p 3p કક્ષક વાળું. જો યાદ ન હોય તો ફરીવાર NCERT વાંચજો. એમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના કન્સેપ્ટો ક્લિયર કરજો કે દ્વિતીય આવર્તમાં જે p બ્લોક શરૂ થાય છે એની તૃતીય આવર્તના બધા તત્વો કરતાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઓછા ધરાવે છે. માટે બધાને નીચે નાખી દેવાના અને નીચેનાને ઉપર લઈ લેવાના ત્રીજી આવર્તના તત્વોને. એટલે ફ્લોરિન કરતાં ક્લોરિન, ઓક્સિજન કરતાં એની નીચેનો સલ્ફર, એમ બોરોન કરતાં એલ્યુમિનિયમ એની નીચેનો, નાઇટ્રોજન કરતાં ફોસ્ફરસ એની નીચેનો, જે કંઈ અપવાદ સ્વરૂપે નીચે છે એને ઉપર લઈ લેવાના, બાકી ક્રમશઃ નીચે ઘટશે જ. ઓકે, સમજ પડી યા ન પડી? તો આવા જ થોડાક હજી ટોપિક એકાદ બે જોઈ લઈએ અને પછી આપણે MCQ એટલે કે ઇલ્યુસ્ટ્રેશન તરફ જઈએ. આઈ હોપ બધાને સમજ પડી ગઈ છે. યસ ઓર નો? ક્લિયર? નાઉ લેટ્સ ગો નેક્સ્ટ. ક્લિયર બાળકો? તો ઇલેક્ટ્રોન એફિનિટી શું છે એના વિશે તમને સમજ પડી ગઈ. યસ ઓર નો? થોડીક પ્રોપર્ટીઝ એ પણ જોઈ લો કે આની ઇમ્પોર્ટન્સ શું છે. ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય તમને ઘણી બધી જગ્યાએ કામમાં આવશે. જેમ કે જેટલું મૂલ્ય ઇલેક્ટ્રોન એફિનિટીનું વધારે ઊંચું હશે, જેટલું ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય વધારે ઊંચું છે એટલું જ સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારશે અને ઋણ આયન બનશે. કોણ? એ તત્વ, એ પરમાણુ. કે જેટલો ઇલેક્ટ્રોન સરળતાથી સ્વીકારશે એટલો ઇલેક્ટ્રોન એફિનિટી વધારે બનાવશે. હા યા ના? તો આમ ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય વધતું જશે તેટલો તમારો પરમાણુ તત્વ સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારી ઋણ આયન બની જાય છે. એ જ રીતે ઇલેક્ટ્રોન એફિનિટીના જે ઊંચા મૂલ્યો છે એ ધરાવતા જેટલા પણ તત્વો હશે એમાં સૌથી વધારે તમને ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ જોવા મળશે. હા બાળકો, જેની પણ ઇલેક્ટ્રોન એફિનિટી ઘણા MCQ આપણે જોયા છે કે જેમાં 4 મૂલ્યો આપ્યા હોય, 4 તત્વો આપેલા હોય અને પછી એમ પૂછે કે ચારે 4 વેલ્યુના આધારે, મૂલ્યોના આધારે જણાવો કે કોણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તો ચકાસવા પડે કે મૂલ્યો કયા આપ્યા છે. તો કે ઇલેક્ટ્રોન એફિનિટીના જો આપેલા હોય, ઇલેક્ટ્રોન બંધુતાના મૂલ્યો આપેલા હોય તો 4માંથી જેનું પણ મૂલ્ય ઊંચું હોય તે સૌથી વધારે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તો આ કન્સેપ્ટને યાદ રાખજો બાળકો. ઓકે, ત્યારબાદ હવે તમે જાણો છો મેટાલિક. મેટાલિક એટલે કયો ગુણધર્મ? ધાત્વીય, જે નીચે તરફ જતા વધે, આમ જતા ઘટે છે. એ જ રીતે નોન મેટાલિકનો ગુણધર્મ પણ તમે જાણો છો કે અધાતુ તત્વનો ગુણધર્મ નીચે ઘટે, સાઈડમાં વધે છે. અને સાથે સાથે તમે રિડક્શન કર્તાની વાત કરતા હોય તો રિડક્શન કર્તાની પ્રબળતા નીચે તરફ જતા વધે, સાઈડમાં ઘટે છે. ઓક્સિડેશન કર્તાની વાત કરીએ તો આ સાઈડ વધે અને નીચે જતા ઘટે. તો આ ગુણધર્મો શા માટે કીધા? તો આ ગુણધર્મો જે કંઈ છે એ ઇલેક્ટ્રોન એફિનિટી સાથે કમ્પેર કરી નાખજો. કારણ કે ઇલેક્ટ્રોન એફિનિટી આમ જતા વધવાની છે અને નીચે જતા ઘટવાની છે. સેમ વસ્તુ જો હું ધાત્વીયની વાત કરું તો ધાત્વીય સ્થાયીતા કેવી છે? તે કોઈ પણ પરમાણુ છે એ પોતે ધાતુ હોય તો તેની ધાત્વીય જે સ્થાયીતા છે, ધાતુ તરીકેની સ્ટેબિલિટી છે એ તમે નોટ કરશો તો સ્ટેબિલિટીની વધઘટ અહીં ચેક કરી લેજો. ઓકે, સ્થાયીતા અસ્થાયીતાના આધારે. અને એ જ રીતે ધાત્વીય પ્રતિક્રિયાત્મકતા છે
કે ધાતુની પ્રતિક્રિયાત્મકતા કેવી, તો જે બાજુ ધાતુનું પ્રમાણ વધારે હોય એ બાજુ ધાત્વીયતા વધી જાય છે, એટલે કે ઉપરથી નીચે તરફ જતા ધાતુ તરીની પ્રતિક્રિયાત્મકતા વધતી જોવા મળે છે, અને સાઈડમાં જાય તો અધાતુ તત્વ આવે તો ત્યાં અધાત્વીય તરીકેની પ્રતિક્રિયાત્મકતા વધશે, ધાતુ તરીકેની વધવાની નથી. આમાં થોડો સુધારો કરજો. ધાત્વીય સ્થાયીતા ધાતુ તરફ વધારો હોય એટલે આ બાજુ ઘટશે અને નીચે જતા વધશે. આમાં એક સુધારો કરવાનો છે માટે છેલ્લે રાખી દીધું. ઓકે, ચલો હવે ઇલિસ્ટ્રેશન ખાસ રકમ વાંચજો. વિચ ઓફ ધ ફોલોવિંગ પેર ઓફ એલિમેન્ટ, એટલે તત્વોના જે જોડકાઓ આપ્યો છે એ would have a more negative electron gain enthalpy. અને શા માટે એક્સપ્લેન કરવાનું છે. તમારે આપેલા બંને જોડકાઓ જુઓ, નાઇટ્રોજન અને કોણ આપ્યા છે, ઓક્સિજન. ફ્લોરિનની સાથે કોણ આપ્યો છે બાળક, ક્લોરિન. તો આ બે જોડકાઓ જે આપ્યા છે ને એમાં જોવાનું એ છે કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે નેગેટિવ હશે. વધારે ઋણ ક્યારે હોય, કે જ્યાં ઇલેક્ટ્રોન સરળતાથી જઈ શકે ત્યાં હોય. તમે નાઇટ્રોજન અને ઓક્સિજનની કમ્પેરિઝન કરો છો તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનની રચનામાં આવશે P3 બેટા, ઓક્સિજનમાં આવશે P4. હવે તમે જાણો છો કે P3 એક સ્થાયી ઇલેક્ટ્રોનની રચના ગણવામાં આવશે કારણ કે અર્ધપૂર્ણ ભરાયેલી છે. તો સ્થાયી હોવાના કારણે શું હોવાના કારણે સ્થાયી છે તો નવો ઇલેક્ટ્રોન લઈને પોતે અસ્થાયી શા માટે થાય, સમજ પડી? એટલે નાઇટ્રોજનની અંદર ઇલેક્ટ્રોન દાખલ કરવાનો પ્રયત્ન કરું તો ત્યાં રહેલા સ્થાયી ઇલેક્ટ્રોન એનો વિરોધ કરે છે. પરિણામે અહીંયા સરળતાથી જઈ શકતો નથી. અહીંયા ઓલરેડી P4 કેટલા ઇલેક્ટ્રોનો, 1 2 3 અને ચોથો ભરાયેલો છે તો વધારે એક ઇલેક્ટ્રોન ભરી તે આગળ વધી શકે છે. મતલબ બે કક્ષકો હજી એની પાસે અસ્થાયી છે તો એમાં ઇલેક્ટ્રોન ધીમે ધીમે સ્થાયીતા વધારી શકાય છે. એટલે નાઇટ્રોજન અને ઓક્સિજનમાં જોવા જાઓ તો અહીંયા વધારે અપાકર્ષણ છે, પરિણામે નાઇટ્રોજનની ઓછી, ઓક્સિજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે છે, જે તમે પણ જોઈ શકો છો. યસ ઓર નો? ચલો હવે વાત કરીએ ફ્લોરિન અને ક્લોરિનની. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમાં આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નો ક્રમ કેવો છે, નીચે જતા ઘટે છે, ઓછો ઋણ છે. યસ ઓર નો? તો ફ્લોરિન અને ક્લોરિનમાં કોણ જવાબ આવશે, તો બાળકો જવાબ આવશે ક્લોરિન. કેમ? તો હમણાં તો હું બોલ્યો ઉપરથી નીચે તરફ જાઓ એમ ઓછું મૂલ્ય નીચે હોય છે, તો ઓછું મૂલ્ય નીચે હોય છે તો ક્લોરિન થોડો આવે, ફ્લોરિન આવે ને. પણ મેં કેમ ક્લોરિન લખ્યો, તો જ્યારે હું NCERT ભણાવતો હતો ત્યારે મેં તમને કીધું હતું કે હેલોજન સમૂહમાં ફ્લોરિન અને ક્લોરિન અપવાદ છે. યાદ છે? કોના માટે? ડેલ્ટા EGH માટે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે. હા બાળકો, નીચે તરફ જશો એમ ઓછું ઋણ જ આવવાનું છે. એટલે નીચેના બાકીના બધા જે આવશે બ્રોમિન, આયોડિન એ બધા ઓછા ઋણ જ હશે. પણ અહીંયા હું ક્લોરિનને વધારે ઋણ શા માટે દર્શાવું છું, કે ક્લોરિનને વધારે ઋણ દર્શાવવાનું કારણ એ છે કે ફ્લોરિનમાં રહેલો ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં જવાનો છે અને ક્લોરિનમાં જવાનો છે 3p માં જશે. હવે જ્યારે પણ હું ઇલેક્ટ્રોન દાખલ કરાવું છું ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય એ 2p કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સાથે કેવું થાય છે, તે અપાકર્ષણ પામે છે. જો ધ્યાનથી સાંભળજો બાળકો, અહીંયા શું થાય છે, ફ્લોરિનની જે 2p કક્ષક હોય છે એમાં જ્યારે હું ઇલેક્ટ્રોન દાખલ કરાવરાવું છું તો એ કેન્દ્રની નજીક હોવાના કારણે અપાકર્ષણ વધારે અનુભવે છે. અને તમે જ જાણો છો કે વધારે અપાકર્ષણ મતલબ કે ઓછું મૂલ્ય ગણાય. યાદ છે ને? જેટલું અપાકર્ષણ વધારે લાગે એટલું જ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ થાય. તો ફ્લોરિનનું ઓછું ઋણ થઈ ગયું. હવે ક્લોરિનમાં જાઓ તો ક્લોરિન એટલે એક કક્ષક આગળ ગઈ 3p, અને વચ્ચે કદ વધવાના કારણે શું થયું, તો કેન્દ્રથી થોડુંક દૂર જવાના કારણે અપાકર્ષણ તો અહીંયા પણ થવાનું જ છે, પણ થોડું કેન્દ્રથી દૂર હોવાના કારણે કેન્દ્રની આસપાસ રહેલી કક્ષકો એ નવા આવનાર ઇલેક્ટ્રોન સાથે અપાકર્ષણ થોડુંક ઓછું અનુભવે છે. કેમ? તે કેન્દ્રની નજીકની કક્ષાઓ નાની હોય, કેન્દ્રથી દૂર જતી કક્ષાઓ મોટી હોય, અને મોટી કક્ષામાં આવનારા ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ થોડુંક ઓછું હોય છે. પરિણામે 2p કરતા 3p માં ઇલેક્ટ્રોન સરળતાથી ગયો, અને જ્યાં સરળતાથી જાય ત્યાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધારે ઋણ હોય છે, એવું આપણે ભણ્યા હતા. હા એના? તો આ ઇલિસ્ટ્રેશન નોટ કરી લેજો બાળકો. ત્યારબાદ આપણે આગળના ઇલિસ્ટ્રેશન જોઈએ થોડાક. સૌપ્રથમ આની માહિતી નોટ કરી લેજો કે નાઇટ્રોજન ઓક્સિજનમાં આવશે ઓક્સિજન અને ફ્લોરિન અને ક્લોરિનમાં આવશે ક્લોરિન. શા માટે આવશે એના કારણો મેં તમને આપી દીધા છે બાળકો, કોઈ કન્ફ્યુઝન નહીં. તમને એવું લાગે કે કોઈ ડાઉટ છે તમે બેફિકર મારો કોન્ટેક્ટ કરી શકો છો એની ટાઈમ. ઓકે, ટેન્શન લેવાની જરૂર નથી બેટા. ચલો નેક્સ્ટ ઇલિસ્ટ્રેશન તરફ જઈએ. તો આગળનો એક્ઝામ્પલ શું કહે છે, તો રકમ હું બોર્ડ પર લખતો જાઉં છું અથવા તમારી પાસે મોડ્યુલ છે તો તમે ડાયરેક્ટ જોઈ શકો છો. ઇલિસ્ટ્રેશન નંબર 29. કેટલામો નંબર બેટા? 29. શું કહે છે? વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ઇલેક્ટ્રોન એફિનિટી ઓફ સોડિયમ પ્લસ?
સોડિયમ પ્લસ માટે તમારે ઇલેક્ટ્રોન એફિનિટી શોધવાની છે. પ્રશ્ન સમજાય છે? હું શું કહું છું? વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ઇલેક્ટ્રોન એફિનિટી ઓફ સોડિયમ પ્લસ? સોડિયમ આયન માટે ઇલેક્ટ્રોન એફિનિટી શોધવાની છે. શું આપેલું છે? તો કે આયોનાઇઝેશન એન્થાલ્પી આપી છે, એટલે કે આયનીકરણ એન્થાલ્પી આપેલી છે પ્રથમ કોની? સોડિયમની. કેટલી આપી છે? 5.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. સોરી. તો શું આપેલું છે? તો કે આયનીકરણ એન્થાલ્પી આપી છે. એનો મતલબ એવો થાય સોડિયમમાંથી જ્યારે સોડિયમ પ્લસ બને છે ત્યારે મુક્ત થતા ઇલેક્ટ્રોનની એન્થાલ્પી આપી છે ડેલ્ટા એચ બરાબર 5.1 ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપી છે. ઓકે બાળકો, મારે શું જોઈએ છે? મારે ઇલેક્ટ્રોન એફિનિટી જોઈએ છે. ઇલેક્ટ્રોન એફિનિટીનો અર્થ શું થાય? તો કે આ સોડિયમ જ્યારે એક ઇલેક્ટ્રોન સ્વીકારી સોડિયમ માઇનસ બને ને એ વખતનું મારે જોઈએ છે. અથવા એમ પણ કહી શકું કે ધારો કે આ સોડિયમ પ્લસ છે, બરોબર, હવે પાછો ઇલેક્ટ્રોન સ્વીકારી લે તો શું બની જાય? સોડિયમ. તો સોડિયમમાંથી આ બને સોડિયમ પ્લસ, ત્યારે આટલી ઉર્જા જોતી હોય તો એ પાછો ઇલેક્ટ્રોન સ્વીકારે તો કેટલી જોતી હોય? તો આટલી જ જોઈએ. કેટલી જોઈએ? 5.1 ઇલેક્ટ્રોન વોલ્ટ જ જોઈએ. પણ પ્રશ્ન અહીંયા અલગ છે. શું? તો કે આ જે ઇલેક્ટ્રોન આપ્યો ને ગુમાવ્યો છે. ગુમાવવા માટે હંમેશા ઉષ્મા આપવી પડે છે, પણ જ્યારે સ્વીકારવાનો આવે તો સ્વીકારવાની પ્રક્રિયા તમે જાણો છો કે એમાં એન્થાલ્પીનું મૂલ્ય ઋણ આવે. કેમ? તો જ્યારે ઇલેક્ટ્રોન સ્વીકારે છે ત્યારે ઉષ્મા મુક્ત કરે છે અને એની પ્રક્રિયા છે ઉષ્મા ક્ષેપક, અને પરિણામે તે ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય મળશે નેગેટિવ. હંમેશા યાદ રાખજો બેટા, કોઈ પણ પરમાણુ જ્યારે પહેલો ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે એ પ્રક્રિયામાં જે એ પોતે એ માઇનસ બને છે ત્યાં એન્થાલ્પીનું મૂલ્ય કયો કે એની ઇલેક્ટ્રોન એફિનિટીનું મૂલ્ય કયો એ નેગેટિવ હોય છે. પણ જ્યારે દ્વિતીય આવે છે, આ નોટ કરતા રહેજો બાળકો, દ્વિતીય ઇલેક્ટ્રોન સ્વીકારે કે તૃતીય ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે હંમેશા તે પોઝિટિવ રહેશે. એટલે અહીંયા મૂલ્ય એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જો 5.1 ઇલેક્ટ્રોન થતું હોય તો એ સ્વીકારવા માટે થાય -5.1 ઇલેક્ટ્રોન. ઓકે, વેલ્યુ તો સરખી જ થાય ગુમાવવાને મેળવવા માટે, પણ નિશાની તમારે ચેક કરતી રહેવાની. નોટ કરી લો બાળકો. કેટલામાં પૂર્ણ થઈ ગયો? 29. હવે આપણે જઈશું 30 નંબરના MCQમાં. તો ઇલિસ્ટ્રેશન નંબર 30 નંબર શું કહે છે જો તો બાળકો, તો ધ્યાનથી તમે વાંચશો તો તમને ખબર પડશે કે ત્યાં શું બોલ્યા છે? ફોર્મેશન ઓફ Cl માઇનસ. Cl માઇનસ બને છે. ફોર્મેશન ઓફ Cl માઇનસ એટલું થાય તો કે ક્લોરીનમાંથી તમે જ્યારે Cl માઇનસ 1 ક્લોરાઇડ બનાવો છો ત્યારે એ પ્રક્રિયા કેવી આપી છે? અને એક્ઝોથર્મિક. હવે એક્ઝોથર્મિકનો મતલબ થાય ઉષ્માક્ષેપક. શું થાય બેટા? ઉષ્માક્ષેપક. એ એવું કહે છે તમે જ્યારે ક્લોરીનમાંથી 2 ટાઈમ Cl માઇનસ બનાવો છો બેટા, હંમેશા યાદ રાખજો ક્લોરીન છે ને એ એકલો ન હોય, એ દ્વિઅણુ સ્વરૂપે જ હોય, Cl2 માં જ હોય. અને Cl2 માં ઇલેક્ટ્રોન બે આપો એટલે થઈ જાય 2 ટાઈમ Cl માઇનસ. એટલે આ ઇલેક્ટ્રોન જે સ્વીકાર્યો એ પ્રક્રિયા કેવી હોય? તો એ હંમેશા ઉષ્માક્ષેપક જ હોય. ઓકે, આગળ. બટ ફોર્મેશન ઓફ O-2, હવે એવું કહે છે કે O-2 ની પ્રક્રિયા રહી ને એ એન્ડોથર્મિક છે. એન્ડોથર્મિકનો મતલબ શું થાય? ઉષ્મા શોષક છે. હવે એને પ્રશ્ન કીધું પૂછ્યો છે એનો જવાબ કેમ આપવાનો? એ એવું કહે છે આ પ્રક્રિયા જ્યારે Cl માઇનસ બન્યો ત્યારે ઉષ્માક્ષેપક છે, એટલે કે ઋણ આપે છે. પણ જ્યારે O-2 બને છે, ઓક્સિજન જ્યારે -2 બનવા જાય છે ત્યારે તો ઉષ્મા શોષક થઈ જાય છે. આવું કેમ? તો મેં તમને ભણાવ્યું હતું કે ઓક્સિજન જ્યારે પ્રથમ ઇલેક્ટ્રોન્સ લે છે ત્યારે O-1 બને છે, એટલે એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ગયો કે પ્રથમ એની એન્થાલ્પી ગયો કે પ્રથમ એની ઇલેક્ટ્રોન એફિનિટી ગયો એ માઇનસ જ હોય છે. શોર્ટમાં કહો તો આ સંજ્ઞા વડે પણ દર્શાવી શકાય ઇલેક્ટ્રોન એફિનિટી. ઓકે, પરંતુ જ્યારે બીજો ઇલેક્ટ્રોન સ્વીકારે છે ત્યારે ઓલરેડી ત્યાં રહેલો ઇલેક્ટ્રોન એ બીજા ઇલેક્ટ્રોનને અપોઝ કરે છે, વિરુદ્ધ કરાવે છે. એટલે અપાકર્ષણ બળ લાગુ પડ્યું એટલે તમે શું કરશો? વધુ ઉર્જા એને પ્રોવાઈડ કરશો. વધુ ઉર્જા પ્રોવાઈડ કરો એટલે આ જે વેલ્યુ એના કરતાં વધી જાય, એટલે એની ઇલેક્ટ્રોન એફિનિટી એટલે કે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કેવી થાય? પ્લસ થઈ જાય છે. ઇલેક્ટ્રોન એફિનિટીનું જે બીજું મૂલ્ય આવે છે એ વધારે આવે છે. આ રીતે ત્રીજું મૂલ્ય આવશે એ પણ પોઝિટિવ જ આવશે. ખ્યાલ આવી ગયો? આમ જવાબ આઈ થિંક બધા બાળકોને મળી ગયો હશે. ક્લિયર? ચલો, હવે ત્યારબાદ તમે જોશો ને તો 31-32 નંબરમાં 2 દાખલાઓ આપ્યા છે અને 33-34માં પણ નાના MCQ આપેલા છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે રાખશું કે જ્યાં તમે ઇલેક્ટ્રોન એફિનિટીને વધુ સારી રીતે સમજી શકો. તમે ઈચ્છો તો એમાં પ્રેક્ટિસ કરજો અને ધીમે ધીમે ઇંગ્લિશ વાંચવાનું પણ શરૂ કરી દેજો. જો તમને નહીં સમજાય તો બેફિકર હું સમજાવીશ બાળકો.
ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇલિસ્ટ્રેશનથી જ શરૂઆત આપવાના છીએ. તો ત્યાં સુધી જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ રહ્યો હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા 31 નંબરનો અને 32 નંબરનો ઇલિસ્ટ્રેશન તમે વાંચશો ને બાળકો, તો એકદમ સરળ છે. ખાલી વાંચશો તોય તમને સમજાવવા લાગશે કેવા શું માંગે છે. થોડીક તમને હું સેલ્ફ સ્ટડી માટે ફર્સ્ટ ટાઈમ ઇલિસ્ટ્રેશન આપી રહ્યો છું, તો ટ્રાય કરજો. આપણે નેક્સ્ટ લેક્ચરથી ફરીવાર ત્યાંથી જ શરૂઆત આપશું. ઓકે, ચલો, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.